હેલો, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે બહાર જેવા એકદમ રૂ જેવા પોચા મેથીના ગોટા બનાવીશું. તો આ વિડીયોને છેલ્લે સુધી જોવાનું ના ભૂલતા અને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા. મેથીના ગોટા બનાવવા માટે મેં અહીંયા થોડા ધાણા અને મેથીને આ રીતે સમારીને ધોઈ નાખ્યા છે. અને હવે આપણે ચણાનો લોટ લઈશું અને આ ચણાના લોટમાં આપણે મેં અહીંયા થોડા મરચાં પણ ક્રશ કરીને રાખ્યા છે, એ મેં આમાં એડ કરી દીધા છે. અને ત્યારબાદ આપણે આમાં અજમો પણ એડ કરી દઈશું. અજમો એડ કરવો ખૂબ જ જરૂરી છે, જેથી ગોટા ખાવાથી એનું પાચન સરળતાથી થઈ જાય છે. અને ત્યારબાદ આપણે જે મેથી અને ધાણા રાખ્યા હતા એ પણ આપણે આમાં એડ કરી દઈશું. અને હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. મેં આ બેટરમાં અજમો અને લીલા મરચાંનો જ યુઝ કર્યો છે. તમે મરીનો અને ધાણાનો પણ યુઝ કરી શકો છો, પણ એ અમે નથી ખાતા એટલે મેં આટલું જ યુઝ કર્યું છે. અને ત્યારબાદ આપણે આમાં થોડું પાણી રેડતા જવાનું છે અને આ રીતે બેટર બનાવી દેવાનું છે. આપણે એકદમ સામટું પાણી નથી રેડી દેવાનું, કારણ કે ગોટા માટે આ બેટર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો એ પરફેક્ટ બનશે તો આપણા ગોટા સરસ રીતે એકદમ રૂ જેવા પોચા ઉતરશે. તો તમે જુઓ છો આપણું બેટર સરસ રીતે રેડી થઈ ગયું છે. આપણે એની એકદમ આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે. વધારે પડતું આપણે એને પતલું નથી કરી દેવાનું. અને હવે મેં એને 10 મિનિટ ઢાંકી રાખ્યું હતું અને ત્યારબાદ મેં એમાં મીઠું અને ખારો એડ કરી દીધો છે. જો તમારે જ્યારે ગોટા તળવાના હોય ત્યારે જ તમારે મીઠું ને ખારો એડ કરવાનો છે, એ પહેલાં એડવાન્સમાં નથી કરી દેવાનો. ખારો એડ કર્યા પછી આપણે એને એક જ ડિરેક્શનમાં ફેટી લેવાનું છે, જેથી ખારો અને મીઠું એમાં સરસ રીતે એડ થઈ જાય અને આપણું બેટર એકદમ પરફેક્ટ તૈયાર થઈ જાય. અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને આ તેલ ગરમ થયું પછી મેં આ રીતે આ બેટરમાં પણ આ ગરમ તેલ થોડું અંદર રેડી દીધું છે અને એને સરસ રીતે આપણે હલાવી દીધું છે, કારણ કે આ રીતે ગરમ તેલ એમાં એડ કરવાથી આપણા ગોટા એકદમ સરસ સોફ્ટ થાય છે. તો આ સ્ટેપ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો આ રીતે આપણું ખીરું એકદમ રેડી છે અને આપણે તેલ એડ કર્યા પછી પણ એને ફેટી લીધું છે. હવે આપણે આ રીતે થોડા નાખીને આપણે ગોટા ઉતારવાના છે અને આપણા ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે. જો બહુ ધીમો ગેસ રાખીશું તો ગોટામાં આ ઓઇલી થઈ જશે અને ફાસ્ટ રાખીશું તો અંદરથી આપણા ગોટા કાચા રહેશે. એટલે આ રીતે આપણે ધીમી આંચ જ રાખવાની છે અને આ ગોટાને પલટતા રહેવાનું છે અને જ્યાં સુધી એ ગોલ્ડન બ્રાઉન ના થઈ જાય ત્યાં સુધી એને તળવાના છે. તો જો આપણા ગોટા સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે અને હવે આપણે એને ધીમે રહીને કાઢી નાખીશું. આપણે વધારે પડતા ગોટા એક સામતા નથી તળવાના, થોડા નાખવાના છે અને સાઈઝ તમે નાની કે મોટી તમારા પ્રમાણે કરી શકો છો. તો આ રીતે જુઓ આપણા ગોટા સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. અને હવે આપણે થોડા ઠંડા પડે એટલે હું તમને બતાવું. જુઓ એકદમ સરસ સોફ્ટ અને નરમ બન્યા છે. તો તમે પણ આ રીતે ગોટા બનાવજો અને કેવા લાગ્યા એ મને કમેન્ટ સેક્શનમાં ખાસ કહેજો. તો મારી ચેનલ પર બન્યા રહો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને ખાસ બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. ગુડ બાય.